પૂજા કરતી વખતે ભૂલ પડી જાય તો સમજી લો આવું થશે. ભગવાન આપે છે આ સંકેત. ઘણી વખત એવું બને છે કે પૂજા કરતી વખતે ભૂલ પડી જાય કે દીવો ઓલવાઈ જાય. પૂજા દરમિયાન મળેલા આ સંકેતો પરથી જાણી શકાય છે કે ભગવાન તમારાથી ખુશ છે કે નારાજ છે. કેટલાક એવા શુભ સંકેતો છે જે દર્શાવે છે કે ભગવાન તમારાથી ખુશ છે, અને આજે અમે તમને આ સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારું જીવન બદલી નાખશે. હિન્દુ ધર્મમાં પૂજાનું ઘણું મહત્ત્વ છે. મોટાભાગના લોકો રોજ સવાર સાંજ પોતાના ઘરના મંદિરમાં દેવી દેવતાની પૂજા કરે છે અને તેમની પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરે છે. ઘણી વખત એવું બને છે કે પૂજા કરતી વખતે ભૂલ પડી જાય કે દીવો ઓલવાઈ જાય છે. પૂજા દરમિયાન મળેલ આ સંકેતો પરથી જાણી શકાય છે કે ભગવાન તમારાથી ખુશ છે કે નારાજ છે. કેટલાક એવા શુભ સંકેતો છે જે દર્શાવે છે કે ભગવાન તમારાથી ખુશ છે, અને આજે અમે તમને આ સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારું જીવન બદલી નાખશે. પૂજા દરમિયાન ભૂલ પડવું. ઘણી વખત એવું બને છે કે આપણે પૂજા કરતા હોઈએ તે દરમિયાન ભગવાનની મૂર્તિ પરથી ફૂલ નીચે પડી જાય છે. તેનો અર્થ એ છે કે તમારી પૂજા સફળ થઈ છે અને ભગવાન તમારાથી પ્રસન્ન છે. એટલે કે તમારી ઈચ્છા પૂરી થવા જઈ રહી છે. ભગવાનની મૂર્તિ પરથી ફૂલનું પડવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનો એક અર્થ એ પણ છે કે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવવાની છે. ભગવાનની મૂર્તિ પરથી નીચે પડેલું ફૂલ લાલ કપડામાં બાંધીને તમારા ઘરની તિજોરીમાં રાખો. આવું કરવાથી તમારી તિજોરી ક્યારેય ખાલી નહીં થાય. શાસ્ત્રો અનુસાર તમે પૂજા કરતા હોય દરમિયાન ઘરમાં મહેમાનનું આગમન થાય તો તે પણ ભગવાનની કૃપાનો સંકેત આપે છે. આ સાથે જો તે મહેમાન પોતાની સાથે કોઈ ગિફ્ટ લઈને આવે છે તો તમારે સમજવું જોઈએ કે તમારી ઈચ્છાઓ ચોક્કસથી પૂર્ણ થશે. જો તમે પૂજા દરમિયાન દીવો પ્રગટાવતા જ અચાનક જ્યોત ઝડપથી સળગવા લાગે તો સમજી લો કે તમારી પૂજા સફળ થઈ ગઈ છે અને તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જઈ રહી છે. એવું કહેવાય છે કે જો પૂજા પહેલાં અગરબત્તી પ્રગટાવવામાં આવે અને ઘરમાં સુગંધ આવવા લાગે તો તે પણ ભગવાન તમારાથી પ્રસન્ન થયા હોવાનો સંકેત છે. આ ઉપરાંત જો પૂજા દરમિયાન ધૂપ કે અગરબત્તીનો ધુમાડો સીધો ભગવાન તરફ જાય છે તો તે પણ શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ એ થાય છે કે ભગવાન તમારાથી ખુશ છે. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો.